ચાલો બાળકો, જલ્દી ચાલો. તમારા સવાલ જવાબ પછી રાખીશું. અત્યારે કલ્ચરલ ફેસ્ટ શરૂ થવાનો સમય થઈ ગયો. અરે ભાઈ, સાંભળી લઈએ થોડી વાર આ બાળકોને. એના સવાલોના યોગ્ય જવાબો તો મળશે તો એનો કન્સેપ્ટ ક્લિયર થશે અને કાર્યક્રમ જોવાની એમને વધારે મજા આવશે. એટલે સાંભળી લઈએ. ચાલો બોલો બાળકો. કલ્ચરલ ફેસ્ટ 2 વર્ષ પહેલા પણ કર્યો હતો, અત્યારે કર્યો અને ભવિષ્યમાં પણ થશે. તો આટલી બધી તૈયારી, દિવસ રાતના ઉજાગરા, મસ્ત મોટું આયોજન, આ બધું કરવાનું કારણ શું? તમે આ બધું શા માટે કરો છો એ નથી સમજાતું. આ આયોજન કરવા માટેનું કારણ જાણતા પહેલા આપણે કલા અને ભાવનગર સાથેનો આપણો એટલે કે અંધારિયા કાછિયા સમાજનો ઐતિહાસિક નાતો જાણવો જરૂરી છે. હે શું કીધું? એટલે કઈ સમજાયું નહીં. તમને ખબર છે, મહારાજા તખ્તસિંહજી અને ભાવસિંહજી બીજાના રાજ્યકાળ દરમિયાન મગનલાલ પીતાંબરદાસ અંધારિયાને રાજગાયક તરીકે દરબારમાં સ્થાન આપવામાં આવેલું હતું. તેઓએ મલ્હાર રાગ એટલો પ્રભાવશાળી રજૂ કરેલ કે જેના કારણે ગુણીજનો તેઓને મગન મલ્હારિયા તરીકે બોલાવતા હતા. અને હા, જ્યારે સ્વામી વિવેકાનંદ ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે રાજગાયક શ્રી મગનલાલ અંધારિયાની ગાયકીથી એટલા પ્રભાવિત થયેલા કે સ્વામીજીની તેમના સાથે ઘનિષ્ઠતા પણ થઈ ગયેલી. સ્વામીજીએ તેમના માણેકવાડીવાળા ઘરે પધરામણી પણ કરેલી હતી. બોલો, આ આપણા સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે નહીં? રાજગાયક શ્રી મગનલાલ અંધારિયા પ્રેરિત તેમના જ્યેષ્ઠ પૌત્ર બાબુભાઈ ગોવિંદજી માત્ર 17-18 વર્ષની આયુએ ઉચ્ચ કોટીનું શાસ્ત્રીય ગાયન કરતા અને માત્ર 24 વર્ષની ઉંમરે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર શાસ્ત્રીય ગાયનના કાર્યક્રમ પ્રસ્તુત કરતા. દિલ્હી રેડિયો પરનો અર્ધ સરકારી કાર્યક્રમ મંગળવાર સંગીત સભામાં પણ તેમના શાસ્ત્રીય ગાયન પ્રસારિત થયેલ છે. તેમના ગુજરાત રાજ્યના CM સાહેબ હસ્તે ગૌરવ પુરસ્કાર ઉપરાંત અન્ય પુરસ્કાર પણ મળેલા હતા. બાબુભાઈના નાના ભાઈ અને સૌથી સફળ શિષ્ય કહી શકાય તેવા રસિકલાલને તો આપણે સૌ જાણીએ જ છીએ. શ્રી રસિકલાલને ગર્ભ સંસ્કારથી જ સંગીતના ગુણો મળેલા હોય. ફક્ત 13 વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીતનો પ્રથમ સોલો કાર્યક્રમ રજૂ કરેલ. રસિકલાલની સરગમ લેવાની વિશિષ્ટ શૈલી, સવાર માધુર્ય, સંગીતની આંતરસૂઝ, શબ્દોની સ્પષ્ટતા સાથે હૃદયસ્પર્શી અને ભાવવાહી ગાયનથી તેઓએ ખૂબ જ લોકચાહના મેળવેલ. અપ્રચલિત રાગો અને મિશ્રિત રાગો રજૂ કરવા તે તેમની આગવી વિશિષ્ટતા રહી હતી. તેઓને સુર શૃંગાર પરિષદ મુંબઈ દ્વારા સુરમણીનું બહુમાન મળેલ. આ ઉપરાંત તેઓને કલાકારો કે કલાકાર, શ્રેષ્ઠ ગાયક, ગૌરવ પુરસ્કાર જેવા અગણિત એવોર્ડ્સ મળેલા હતા. આમ બાબુભાઈ અને રસિક મહારાજની ગાયકીએ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ મેળવી કાછિયા સંબંધનું ગૌરવ વધારેલ છે. અને હા, તેમનો પરિવાર આજે પણ કલા ક્ષેત્રે જોડાયેલો છે. સ્વસુરમણી શ્રી રસિકલાલના સુપુત્રી શિલ્પાબેન પણ તેમના કોલેજ કાળથી જ સંગીતની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓ ભારતના વિવિધ શહેરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો રજૂ કરેલ છે. હાલમાં તેઓ ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપી રહ્યા છે. ડૉક્ટર ભાવનાબેન પ્રદ્યુમનભાઈ અંધારિયા ભારતીય સંગીત અને અધ્યાત્મ વિષય સાથે સૌરાષ્ટ્રભરમાં સૌથી નાની વયે ડોક્ટરેટ કરનાર પ્રથમ મહિલા છે. તેઓ ભાવનગર શહેરના જાણીતા ગાયક અને મ્યુઝિક થેરાપિસ્ટ પણ છે. આ ઉપરાંત ગાયક રાજુભાઈ અંધારિયા, પુનિતભાઈ અંધારિયા, સૌરભભાઈ અંધારિયા, સાગરભાઈ અંધારિયા, ઘણા ગાયક કલાકારોએ પ્રોફેશનલી કે શોખથી પોતાની ગાયકી કલાનું ખૂબ સરસ રીતે પ્રદર્શન કર્યું છે. સંગીત ક્ષેત્રમાં આટલું બધું યોગદાન અમને તો ખબર જ નહોતી. ફક્ત સંગીત ક્ષેત્રમાં જ નહીં બાળકો, સાહિત્ય ક્ષેત્રમાં પણ આપણા સમાજનું યોગદાન ઓછું નથી. અરવિંદભાઈ વધારિયા કે જેના કાવ્ય સંગ્રહો રાહીના ઉપનામથી પ્રકાશિત થયેલા છે, તેને તો આપણે સૌ જાણતા જ હશું. તેના ગુજરાતી સાહિત્યમાં આગવું પ્રદાન છે. તેમણે ગુજરાતી રાજ્ય યુવા મહોત્સવની કાવ્ય પઠન, સિદ્ધ કવિતા, ગઝલ લેખન, પાદપૂર્તિ જેવી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે વર્ષો સુધી સેવા આપી છે. આ સિવાય રાહીભાઈ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત શરૂ થનાર સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલના પાયાના સભ્ય રહ્યા અને અનેક નવોદિતોને છંદબદ્ધ ગઝલો લખતા શીખવાડ્યું. વધુમાં રાહીભાઈએ જુઈ, જિંદગી એક સફર, જીવન સંધ્યા, ઝંઝા, કાકા ચાલે વાંકા, અકબર બિરબલ, કોને હતી એવી ખબર જેવી ટીવી સિરિયલોના ટાઇટલ ગીતો લખ્યા છે. અને હું, તું અને રમતુડી ગુજરાતી ફિલ્મ માટે પણ તેમણે ગીતો લખ્યા છે. મોસમ, નજરાણું, માડીને ચરણે જેવી ઓડિયો કેસેટ્સ અને CD બહાર પડી છે. તેમના પ્રકાશિત પુસ્તકોમાં, ગઝલ સંગ્રહોમાં આપ વસ્યું આંખોમાં, હમણાં હમણાં, તમને જોઈને એટલે તમે તથા ગીત સંગ્રહોમાં તમે કહો તે અને લીલીછમ પહેચાન રહ્યા છે. અને અર્વાચીન ગરબા સંગ્રહ
જળહળ તારો ગરબો રહ્યા છે, જે પૈકી મોટાભાગના હાલ અપ્રાપ્ય છે. ચંદ્રકાંત અંધારિયા, તેઓ ગુજરાતના પ્રગતિશીલ હઝલકાર તરીકે બદમાશના ઉપનામથી જાણીતા હતા. આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી હોળી પ્રસંગે તેમને તેમની હઝલો રજૂ કરવાના 2 વાર અવસર પણ પ્રાપ્ત થયો હતો. રાજુભાઈ અંધારિયા, તેઓ જસ્ટ 1 મિનિટ કોલમ હેઠળ અગ્રેસર સાપ્તાહિક ચિત્રલેખામાં અને લાઇટ હાઉસ કોલમમાં દિવ્ય ભાસ્કર, સૌરાષ્ટ્ર સમાચારમાં શ્રેણીબંધ લેખો લખે છે, જેના થકી તેઓ આત્મવિશ્વાસ, સંઘર્ષ અને સફળતાની વાત કરે છે. તેમની કલમ એટલી અસરકારક છે કે સામાન્ય માનવીમાં પણ અવિરત પ્રયત્નો માટે નવી ઉર્જા જન્મે. તેઓએ સમાજને વિચાર કરતા શીખવ્યું કે પોતાનું નસીબ જાતે બનાવાય છે. કિશોર અંધારિયા, જેમની વિજ્ઞાન કથા વલયની અવકાશી સફર ને ગુજરાત સરકાર દ્વારા ધોરણ 7ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં 2011થી સમાવેશ કરેલ છે. આ જ કૃતિ બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. તેમના 6 પુસ્તક જાણીતા પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયા છે. તેમના હાસ્યલેખના પુસ્તક વાંચક ક્યાંય નથી ગ્રંથાલયમાં ને સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક અને નર્મદ સાહિત્ય સભા દ્વારા જ્યોતિન્દ્ર દવે સુવર્ણચંદ્રક મળેલ. છેલ્લા 6 વર્ષથી તેમની હાસ્યરસની કોલમ ક્રેઝી કોર્નર ફૂલછાપ દૈનિકમાં પ્રગટ થઈ રહી છે. રેડિયો, ટીવી, સામયિકો અને અખબારોમાં તેમની વાર્તાઓ, વિજ્ઞાન કથા અને હાસ્યલેખો સમયાંતરે રજૂ થતા રહે છે. રવિન્દ્રભાઈ અંધારિયા, જેમણે કેળવણી વિષયક પુસ્તકો ઉપરાંત બાળ વાર્તા, વિવેચન, વિજ્ઞાન કથા, જીવનચરિત્ર વગેરે, તેમના પ્રથમ બાળ વાર્તા પુસ્તક વોયમાં ને 1992માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલ. એ પછી એક જ વર્ષમાં તારે જમીન પર અને રસદાર બાળ કિશોર કથાઓ, આ બંને પુસ્તકોને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલ. આ ઉપરાંત તેમના પુસ્તક રોમાંચક વિજ્ઞાન કથાઓ ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને 3 બાળ પુસ્તકોને બાળ સાહિત્ય અકાદમીનો રજત ચંદ્રક મળેલ. સાથોસાથ ચિત્રકારોને પણ કેમ ભૂલાય? નરેનભાઈ અંધારિયા ઉત્તમ ચિત્રકાર તરીકે માત્ર ભાવનગરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં અને વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચૂક્યા છે. આપણા ભાવનગરના કલાપ્રેમી વિદ્યાર્થીઓને ચિત્રકલાનો ઊંડો અભ્યાસ કરવા માટે બહાર ગામ ન જવું પડે તે હેતુથી નરેનભાઈ અને તેમના કલાકાર મિત્રોએ મળીને ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ અભ્યાસક્રમની શરૂઆત કરી હતી. કાળમાં આપણા દેશમાં તથા વિદેશમાં જર્મની, ઓસ્ટ્રિયા તથા સ્વિટ્ઝરલેન્ડમાં પણ તેમના ચિત્ર પ્રદર્શનો યોજાયા હતા. ભાવનગર યુનિવર્સિટી યુવક મહોત્સવ, ભાવનગરની જાણીતી કોલેજો, સંસ્થાઓ તેમજ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની ચિત્ર સ્પર્ધાઓમાં હંમેશા તેઓ નિર્ણાયક તરીકે સેવા આપતા હતા. તેમના ચિત્ર ઘણા વર્ષો સુધી ગુજરાત સમાચારના દિવાળી અંકમાં પ્રકાશિત થયેલ છે. આ ઉપરાંત વર્તમાનમાં પ્રણવ અંધારિયા, સુલક્ષ અંધારિયા, હેતુ અંધારિયા તથા ઘણા કલાકારોએ પ્રોફેશનલી કે શોખથી પોતાની ચિત્રકારી કલાનું ખૂબ સરસ રીતે પ્રદર્શન કર્યું છે. કૌશલભાઈ ઓધારિયા રંગોળી અને લોકનૃત્યમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ તેમજ તેમણે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. અને હા, આ બાલ કલાકારો પણ ભૂલવા જેવા તો નથી જ. એ ભવિષ્યમાં ચોક્કસપણે કલાક્ષેત્રે પોતાનું અને સમાજનું નામ રોશન કરશે. તો બોલો, અત્યાર સુધીમાં તમે જે સાંભળ્યું અને જોયું તે મુજબ આપણે કલ્ચર ફેસ્ટ કરવો જોઈએ કે નહીં? હા, પણ આવા કાર્યક્રમો પહેલા ક્યારે થયેલા છે? ભૂતકાળમાં અમને યાદ છે ત્યાં સુધી સ્પેશિયલી કલાકારો માટે નહીં, પણ સને 1999ના અંતમાં વડવા યુવક મિત્ર મંડળ દ્વારા મિલેનિયમ 2000 નામની એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ડાન્સ પરફોર્મન્સ, અંતાક્ષરી, ક્વિઝ કોન્ટેસ્ટ, મિમિક્રી વગેરેનું આયોજન થયેલું હતું. ત્યારબાદ એક વખત વહીવટી કમિટી દ્વારા મોતીબાગ ખાતેના ટાઉન હોલમાં શૈક્ષણિક મેળાવડા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ બધા કાર્યક્રમો અમે તમામ જ્ઞાતિજનો સાથે ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યા હતા. અમને હજુ પણ યાદ છે. તો પછી તમને આ કલ્ચરલ ફેસ્ટ કરવાનો વિચાર ક્યાંથી મળ્યો? આપણી જ્ઞાતિમાં જ્યારે પણ લગ્ન પ્રસંગ કે કોઈ શુભ પ્રસંગ રાખવામાં આવતા હોય ત્યારે કાર્યક્રમમાં પરિવારના સભ્યો કોઈને કોઈ પરફોર્મન્સ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આપણી જ્ઞાતિના સભ્યો સિંગિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ વગેરે વિડીયો અને ઇમેજીસ અપલોડ કરતા રહેતા હોય છે. તેના પરથી એવો વિચાર આવ્યો કે આ બધા કલાકારોને તેમની કલા રજૂ કરવા માટે સમાજ દ્વારા એક મોટા લેવલનું સ્ટેજ મળે તેવું કંઈક કામ કરવું જોઈએ. બસ પછી આ વિચાર ગ્રુપમાં રજૂ થયો. તમામ ગ્રુપના મિત્રોની સંમતિ મળી, કામગીરી માટે ટીમો બની, મીટિંગો થઈ
પાર્ટિસિપન્ટની એન્ટ્રી થઈ, ઓડિશન થયા અને રિહર્સલ થઈ અને સર્વ દાતાશ્રીઓના જ્ઞાતિજનોના સહકારથી કલ્ચરલ ફેસ્ટ સને 2023માં યોજાયો. ખરેખર કહીએ તો ખરા અર્થમાં સ્પાર્ટન ગ્રુપ કલ્ચરલ ફેસ્ટથી જ અસ્તિત્વમાં આવ્યું. હજુ એક વ્યક્તિની વાત કરવાની તો બાકી જ રહી ગઈ છે, જે વ્યક્તિ આપણી જ્ઞાતિમાં નિસ્વાર્થ ભાવે ઘણા સમયથી સેવા આપી રહ્યા છે. એ પછી આપણી જ્ઞાતિની ચૂંટણીનું કામ હોઈ શકે, કે પછી ક્રિકેટનું આયોજન હોય, કે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન હોય, રંગોળી સ્પર્ધા હોય, કે પછી કોઈ પણ જ્ઞાતિજનના સરકારી કામકાજ રિલેટેડ હોય. હવે તમને ખબર તો પડી જ ગઈ હશે હું કોની વાત કરું છું. હા, પ્રશાંત નવીનચંદ્ર. પ્રશાંતભાઈ ખુદ નાનપણથી જ કલાપ્રેમી છે. તે પોતે ચિત્રમાં આગવું જ્ઞાન ધરાવે છે. ભાવનગરમાં થતા વિવિધ એક્ઝિબિશનમાં પોતાના ચિત્રો અવારનવાર રજૂ કરતા આવ્યા છે. તેઓ બર્ડ વોચિંગ ક્ષેત્રે પણ આગવું જ્ઞાન ધરાવે છે. હાલ થોડા મહિના પહેલાં જ સૌરાષ્ટ્ર સમાચારમાં તેમના દ્વારા કરેલ બર્ડ વોચિંગની એક કોલમ પણ પબ્લિશ થયેલ. તે પણ એક ગૌરવ લેવા જેવી જ વાત છે. તેમણે પોતાના પ્રોફેશનલ કાર્યક્ષેત્રમાં પણ પોતાનું અને જ્ઞાતિનું આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. એ આપણે સૌ ક્યાં નથી જાણતા. પ્રશાંતભાઈ વિશે અત્યારે અહીં આ વાત કહેવાનું મુખ્ય કારણ એ જ છે કે આ કલ્ચરલ પ્રોગ્રામ કરવા પાછળના વિચારથી લઈને સ્પાર્ટન ગ્રુપ બનવા પાછળનો જે વિચાર છે તેમાં સૌથી મુખ્ય કડી એ પ્રશાંતભાઈ છે. અમે સ્પાર્ટન ગ્રુપ જો મોતીની એક માળા છીએ તો પ્રશાંતભાઈ તે માળાની મધ્યમાં રહેલો એક માણેક છે. અને અમને સૌને તમારા પર ગર્વ છે પ્રશાંતભાઈ. તો હવે આ સ્પાર્ટન ગ્રુપ શું છે અને તેનો હેતુ શું છે? સાચું કહીએ તો સ્પાર્ટન ગ્રુપનો મુખ્ય હેતુ નિસ્વાર્થ મનોરંજન પૂરું પાડવાનો છે. સ્પાર્ટન ગ્રુપ દ્વારા છેલ્લા 2 વર્ષોમાં 2 અંધારિયા ચેમ્પિયન્સ ક્રિકેટ લીગ, 2 રંગોળી સ્પર્ધા, 1 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ તમામ આયોજનમાં જ્ઞાતિના તમામ સભ્યોએ કોઈ પણ ઉંમરના બાદ વગર ભાગ લીધેલ છે અને આ ગ્રુપના તમામ કાર્યોમાં સર્વ જ્ઞાતિજનો તરફથી બહોળો પ્રતિસાદ અને સહકાર મળેલ છે, જેથી અમારા આયોજનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનેલ તમામ જ્ઞાતિજનોનો અમારે હૃદયપૂર્વક આભાર માનવો જ પડે. તો ચાલો હવે આપણે સ્પાર્ટન ગ્રુપનો લોગો પણ જોઈ લઈએ. સ્પાર્ટન ગ્રુપ યુનિટી થ્રુ આર્ટ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર. તો આ સ્લોગનનો મતલબ શું? જો સ્પાર્ટન ગ્રુપ રંગોળી સ્પર્ધા, આર્ટ એક્ઝિબિશન કરે છે, અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે, કલ્ચરલ ફેસ્ટનું પણ આયોજન કરે છે. સ્પાર્ટન ગ્રુપ હમણાં જણાવ્યા મુજબના આર્ટ, સ્પોર્ટ અને કલ્ચરના પ્રોગ્રામથી સમગ્ર જ્ઞાતિના સભ્યો કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સંપ થઈ ઉપસ્થિત રહેતા હોય છે. એટલે આપણે ગ્રુપનું સ્લોગન યુનિટી થ્રુ આર્ટ, સ્પોર્ટ એન્ડ કલ્ચર રાખેલ છે. હવે સમજાયું? તમારે બાળકોએ પણ સ્પાર્ટન ગ્રુપનો વારસો ભવિષ્યમાં જાળવી રાખવાનો છે. હો, જાળવશો? તો ચાલો હવે એન્કર સ્ટેજ પર આવી ગયા છે. ગોઠવાઈ જાઓ બધા પોતાની જગ્યાએ અને અમે અમારા કામ પર લાગી જઈએ. આવજો. આપણે જે વાતો કરી એ ભૂલતા નહીં અને કાર્યક્રમનો ભરપૂર આનંદ માણજો.